મોરબીમાં મ્યુલ અકાઉન્ટ કેસમાં સાયબર પોલીસે વધુ 3 આરોપીઓને ઝડપી લીધા છે. આ ત્રણેય આરોપીઓએ સાયબર માફિયાઓને 21 કરોડ 74 લાખ જેટલી રકમ સગેવગે કરી હોવાનો પણ ખુલાસો થયો. આરોપીઓમાં મોરબીના ભાવિન ત્રિવેદી, રવિ દેવસુદે અને અમદાવાદના ભાર્ગવ પૂજારા સામેલ છે. ભાવિન અને રવિએ 1.5% કમિશન પર 6 કરંટ અકાઉન્ટમાંથી 21 કરોડ અને 4 સેવિંગ અકાઉન્ટમાંથી 50 લાખ મેળવી આંગળીયા મારફત મોકલ્યા, જ્યારે ભાર્ગવે 24 લાખ આંગળીયામાંથી મેળવીને વ્યવહાર કર્યો હતો. ભાવિનભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી અને રવિ નારણભાઈ દેવસુદ 6 કરંટ એકાઉન્ટમાંથી રૂપિયા 21 કરોડ અને 4 સેવિંગ્સ એકાઉન્ટમાંથી આશરે રૂપિયા 50 લાખ જેટલાની રકમની 1.5% કમિશન લઈને આંગળિયા કરતા હતા, જે પોતે અહીંયા આંગળિયામાં કરવાવાળા તરીકે છે. અને જે બીજો ગુનો છે તેમાં ભાર્ગવ દિનેશભાઈ પૂજારા, જે અમદાવાદના રહેવાવાળા છે, તેઓ આંગળિયામાંથી 24 લાખ રૂપિયા તેઓએ મેળવ્યા.